છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। પાવીજેતપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ સાથે જ બફારા વચ્ચે વાતાવરણ બદલાતા લોકોમાં પણ હાશકારો જોવા મળી રહ્યો છે। સંવાદદાતા મહેશ જોડાયા છે ફોન લાઈન પર। મહેશ, જણાવશો કે છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। કેટલા ઇંચ વરસાદ થયો? છોટાઉદેપુર જિલ્લાની અંદર સમગ્ર વાતાવરણ અત્યારે વરસાદી માહોલમાં બન્યું હતું અને મધ્યરાત્રિએ છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારમાં વરસાદ પડતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે। આજે વરસાદ છે એ વાવણી લાયક વરસાદ થયું છે, જેના કારણે આ વિસ્તારની અંદર જુદા જુદા પાકનું ઉત્પાદન કરતા ખેડૂતો હવે વાવણીની કામગીરીમાં એ લોકો લાગી જશે। કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાવાળું વાતાવરણ હતું। વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને અત્યારે ખેડૂતોની અંદર જે વાવણીની કામગીરી છે તે અત્યારે હાથ ધરવાની પ્રક્રિયા ચાલુ છે। જી મહેશ, આભાર।